સો વેલકમ. આજથી આપણે યુનિટ નંબર 5 ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ ઓફ ડીબીએમએસ એ શરૂઆત કરવા જઈ રહ્યા છે. સો વેલકમ ટુ ધીસ યુનિટ. આ યુનિટ તમારા જીટીયુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ માર્ક સ્કોરિંગ છે. ઇઝી છે રિલેટિવલી અને લગભગ આ એક જ કમ્પ્લીટ લેક્ચર જે અરાઉન્ડ 1 અવર થશે એની અંદર આપણે આ કમ્પ્લીટ લેક્ચર જે છે એને કવર કરી અને યુનિટ જે છે એને કમ્પ્લીટ કરશું. સો જે કન્સેપ્ટ જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે કે આપણે એસિડ પ્રોપર્ટીઝ જે છે એનો યુઝ કરીશું. પછી કોન્કરન્ટ એક્ઝિક્યુશનમાં કયા કયા પ્રોબ્લેમ્સ આવશે, શેડ્યુલ્સ એટલે શું, સિરિયલાઇઝિબિલિટી ઓફ ટ્રાન્ઝેક્શન, સિરિયલાઇઝિબિલિટીનો મતલબ શું થાય અને એના બે અલગ અલગ ટાઈપ, કન્ફ્લિક્ટ અને વ્યૂ સિરિયલાઇઝિબિલિટી, અને એ બંનેનો તફાવત આટલું જોઈશું. અને કોન્કરન્સી કંટ્રોલ માટેના જે અલગ અલગ કીવર્ડ્સ જે છે એ જોઈશું. અને છેલ્લે આપણે જીટીયુના પીઆઈક્યુઝ જે છે, પીવાયક્યુઝ, એની ઉપર ઓવરવ્યૂ મારી અને પછી લેક્ચરને સમાપ્ત કરીશું. સો ટ્રાન્ઝેક્શન, સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન એટલે શું? કારણ કે આપણો જે યુનિટ છે એનું નામ જો તમે જોયું હોય તો ઇટ ઇઝ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. કે અત્યાર સુધી આપણે ડેટાબેઝના અલગ અલગ ઓપરેશન્સ એન્ડ નોર્મલાઇઝેશન એ બધાની વાત કરી. બટ એક્ઝેક્ટલી વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન? A transaction is a logical unit of work, જો અહીંયા કીધેલું છે logical unit of work consisting of one or more database operations that must be executed atomically. That is, it dashed either all the operations complete successfully or none of them take place. એટલે ટ્રાન્ઝેક્શન એવું કહેવામાં આવે છે કે નાનામાં નાનો લોજિકલ યુનિટ ઓફ વર્ક જેની અંદર મલ્ટિપલ રીડ અને રાઇટ ઓપરેશન્સ હોઈ શકે અને ધેટ મસ્ટ બી એક્ઝિક્યુટેડ એટોમિકલી, રાઈટ? કે કાં તો આખું ઓપરેશન કમ્પ્લીટ થાય, કાં તો આખું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય, કાં તો પછી આખું ટ્રાન્ઝેક્શન ફેલ થાય, રાઈટ? કે મારે ફોર એક્ઝામ્પલ ટિકિટ બુક કરવી છે, કાં તો ટિકિટ બુક થાય અથવા તો ન થાય આખી કમ્પ્લીટ, રાઈટ? વચ્ચે ઇન્ટરમીડિયેટ કોઈ સ્ટેપ ના આવે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે મની ટ્રાન્સફરનું, રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ, કે બેંક ટ્રાન્સફર ફ્રોમ એ ટુ બી ફોર ₹500, 500 માટે એથી લઈને બી, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી આપણે ટ્રાન્સફર કરી રહ્યા છે. તો એના માટે ડેટાબેઝમાં એક્ઝેક્ટલી કયા કયા સ્ટેપ્સ આવશે અહીંયા આપેલા છે. કે રીડ એ, સૌથી પહેલાં એમાં કેટલું બેલેન્સ છે એને રીડ કરવું પડશે. પછી એનું બેલેન્સ અપડેટ કરવું પડશે કારણ કે એમાંથી પૈસા ટ્રાન્સફર થવાના છે, તો A-500. અને પછી જે અપડેટેડ વેલ્યુ આવી એને આપણે એમાં રાઇટ કરીશું, એટલે કે રીડ, અપડેટ, રાઇટ. ધેન બીની વેલ્યુ કેટલી છે એટલે કે બીમાં કેટલું બેલેન્સ છે એને રીડ કરીશું. પછી બીમાં એ જે 500 હતા એને પ્લસ કરીશું અને પછી રાઇટ કરશું. મસ્ટ સક્સેસફુલી સક્સીડ ફુલ્લી ઓર નોટ એટ ઓલ, મતલબ 1થી લઈને 6 સુધીના બધા સ્ટેપ જે છે એ કમ્પ્લીટ થવા જોઈએ. અને આ જે 6 સ્ટેપનો સમૂહ થયો એને કહેવાય ટ્રાન્ઝેક્શન, રાઈટ? તો આ જે છે એ આખું કમ્પ્લીટ થવું જોઈએ અથવા તો આપણે આખું ફેલ એવું ડિક્લેર કરીશું. સો ટ્રાન્ઝેક્શન આર બેઝિક યુનિટ ઓફ કોન્કરન્સી કંટ્રોલ એન્ડ રિકવરી. કોન્કરન્સી કંટ્રોલ અને રિકવરી માટે જે બેઝિક નાના યુનિટ આવે એને આપણે ટ્રાન્ઝેક્શન્સ કહેતા હોય છે. અને આ જે એટલા બી ઓપરેશન્સ છે ટ્રાન્ઝેક્શનની અંદર એ શરૂઆત થાય બિગિનથી અને એન્ડ થશે કાં તો કમિટથી કાં તો રોલબેકથી. જો સક્સેસફુલી 6 સ્ટેપ થઈ ગયા તો કમિટ કરવાનું, જો સ્ટેપમાં ફેલિયર આવ્યું તો રોલ બેક કરવાનું, અનડુ કરવાનું, રાઈટ? કમિટ મતલબ કંટ્રોલ એસ સેવ કરવું અને રોલ બેક મતલબ કંટ્રોલ ઝેડ અથવા કંટ્રોલ ઝી મતલબ રોલ બેક કરવું, અનડુ કરવું. કેન ઇન્વોલ્વ મલ્ટિપલ રીડ્સ એન્ડ રાઇટ્સ, બરાબર? મલ્ટિપલ રીડ રાઇટ ઓપરેશન્સ હોઈ શકે એની અંદર. DBMS guarantees acid properties for this transactions. એટલે જે બી ડેટાબેઝના ટ્રાન્ઝેક્શન્સ છે એ એસિડ પ્રોપર્ટીઝને ફોલો કરે એવું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ તમને ગેરંટી આપે છે. તમે જે DBMS સોફ્ટવેર વાપરો, પછી ઓરેકલ હોય, એસ્ક્યુલાઇટ હોય, કોઈ પણ હોય. તો ટ્રાન્ઝેક્શન જેનાથી બને એ નાનામાં નાના ઓપરેશન્સ કયા કયા હોઈ શકે? સિમ્પલ છે. રીડ એક્સ, જ્યારે આપણે આવું લખીએ છીએ ટ્રાન્ઝેક્શનને આગળ આપણે ટેકનિકલી જ્યારે એનાલાઇઝ કરશું ત્યારે આવા વર્ડ્સ વાપરીશું કે રીડ એક્સ મતલબ શું? રીડ વેલ્યુ ઓફ ડેટા આઇટમ
x from database into program variable. मतलब x કરીને કોઈક કોલમ છે, ફિલ્ડ છે, સેલ છે, એની વેલ્યુ મારે રીડ કરવી છે, રાઈટ? સો રીડ વેલ્યુ ઓફ ડેટા આઇટમ x from database into program. રાઇટ મતલબ રાઇટ વેલ્યુ ઓફ પ્રોગ્રામ વેરિયેબલ ઇન્ટુ ડેટાબેઝ આઇટમ. ડેટાબેઝમાંથી રીડ કરવું, બરાબર, એના માટે આવશે રીડ. ડેટાબેઝમાં રાઇટ કરવું એના માટે આવશે રાઇટ. આપણે જે કંઈ પણ છીએ ડેટાબેઝના કન્ટેક્સમાં છીએ, રાઈટ? કમિટ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ સક્સેસફુલી, ઓલ ચેન્જીસ મેડ પરમનન્ટ. જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન આપણું હતું એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું, તો હવે આપણે એને પરમનન્ટલી લોક કરી દઈશું. અને રોલબેક અથવા તો અબોર્ટ ટ્રાન્ઝેક્શન ફેલ્ડ, ઓલ ચેન્જીસ અનડન, ડેટાબેઝ રિસ્ટોર્ડ. એટલે કોઈ પણ એક સ્ટેપ આગળ, પછી એ સ્ટેપ નંબર 4 હોય, 5 હોય, 2 હોય, તો ઉપરના જેટલા બી સક્સેસફુલી થયા હતા એને પણ આપણે અનડન એટલે કે અન્ડુ કરીશું, રાઈટ? એ આપણે ધ્યાન રાખવાનું છે. એક સિમ્પલ ટ્રાન્ઝેક્શન ઇન એસક્યુએલ આપેલું છે કે બિગિન ટ્રાન્ઝેક્શન, છેલ્લે કમિટ, અપડેટ એકાઉન્ટ, set account balance is equals to balance minus 500 where account number is equals to A101. આ થયું એનો પહેલો પાર્ટ કે બેલેન્સ કોઈ એક એકાઉન્ટમાંથી માઇનસ કર્યું. ધેન અપડેટ એકાઉન્ટ, સેટ બેલેન્સ ઇઝ ઇક્વલ્સ ટુ બેલેન્સ પ્લસ 500 વેર એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ B202. શોર્ટમાં A101માંથી 500 રૂપિયા માઇનસ કરી B202માં 500 રૂપિયા પ્લસ કરવા, એટલે કે A101થી B202માં 500 રૂપીસ ટ્રાન્સફર કર્યા. હવે આમાં કોઈ પણ જગ્યાએ પાવર ફેલિયર થયું, ડેટાબેઝનો ઇશ્યુ આવ્યો, કે પછી બેલેન્સ આની અંદર માઇનસ કરતા બેલેન્સ નથી, રાઈટ? આવું કંઈ પણ થયું તો અહીંયા કમિટ નહીં આવે, તો આપણે રોલ બેક કરીશું, રાઈટ? ઓટોમેટિકલી આપણે એને રોલ બેક કરી શકશું. અને જો આખું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે, આ બધામાં કોઈ ફેલિયર નહીં આવે, તો ઓટોમેટિકલી કમિટ થઈ જશે, કારણ કે આપણે પ્રોગ્રામમાં એસક્યુએલમાં લખેલું છે. હવે નેક્સ્ટ આવે ટ્રાન્ઝેક્શન્સ, એટમિસિટી, આઇસોલેશન, જે આ બધા કીવર્ડ્સ છે એ શું કહેવા માગે છે એને આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ વાય ઇટ મેટર્સ એટમિસિટી, મતલબ કાં તો આખું કમ્પ્લીટ થવું જોઈએ અથવા તો ન થવું જોઈએ, કેમ એવું? A student registers for introduction to physics. Introduction to physics કરીને કોર્સ છે, એમાં સ્ટુડન્ટ જે છે એ રજિસ્ટર કરે છે, એનરોલ કરે છે. તો એમાં બે સ્ટેપ આવશે. એડ કોર્સ ટુ સ્ટુડન્ટ્સ રેકોર્ડ, સ્ટુડન્ટનો જે રેકોર્ડ છે ડેટાબેઝમાં એની અંદર કોર્સને એડ કરવો. બીજી વસ્તુ ડિક્રીમેન્ટ અવેલેબલ સીટ કાઉન્ટ, કારણ કે દરેક કોર્સની અંદર, દરેક સબ્જેક્ટની અંદર કે આટલા આ જે સબ્જેક્ટ છે એમાં આટલા સ્ટુડન્ટ જ એનરોલ કરી શકે, એક સાથે આટલા સ્ટુડન્ટને પ્રોફેસર ભણાવી શકે, એનાથી વધારે થાય તો ન ભણાવી શકે. તે જે સીટ કેપેસિટી છે એને તમારે ડિક્રીમેન્ટ કરવી પડશે. ઇફ કનેક્શન બ્રેક્સ બિટવીન સ્ટેપ 1 એન્ડ 2, સ્ટેપ 1 અને 2ની વચ્ચે કંઈક થાય, સિસ્ટમ ફેલિયર થાય, તો સિસ્ટમ રોલ બેક્સ ટુ સ્ટેપ 1, 2, એટલે કે પહેલું સ્ટેપ જો કમ્પ્લીટ થઈ ગયું હોય તો એને પણ એ અન્ડુ કરી દેશે. આઈધર 100% સક્સેસ ઓર 0%, નેવર 50%, મતલબ અડધું કામ થઈ ગયું અડધું નહીં, એ સ્ટેટમાં આપણે ડેટાબેઝને ક્યારેય નહીં મૂકીએ, કારણ કે જો એ સ્ટેટમાં મૂકીશું તો શું થશે કે અહીંયા તો એનરોલ થઈ ગયો પણ એક સીટ જે ઘટાડવાની હતી એ નહીં થઈ, બરાબર? વિચ ઇઝ લિવિંગ ડેટાબેઝ ઇન્ટુ ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટ. આપણે અસંગત ડેટાબેઝમાં પહોંચી જઈશું. તો આ જે છે એને લખવું હોય તો કઈ રીતે કરી શકીએ? બિગિન અને કમિટની વચ્ચે આપણે લખશું અપડેટ સીટ્સ begin, update seats set taken is equals to taken plus 1 where course id is equals to physics 101, insert into enrollment number values 42, physics 101. જેટલા કોર્સીસ આ સ્ટુડન્ટે એનરોલ કરેલા હશે એની અંદર હવે 42 PH 101 જે છે PHY 101 એ પણ એડ થઈ જશે અને કમિટ થશે. હવે આઇસોલેશન એ શું થયું? એટોમિસિટી તમે સમજી ગયા કે જે બી છે, આપણે આગળનું જે બેંક ટ્રાન્સફરનું એક્ઝામ્પલ લીધું એ પણ તમને સમજાવી ચૂક્યું. અને આ જે છે કે સ્ટુડન્ટ જે છે કોઈ કોર્સમાં રજિસ્ટર કરે અને અવેલેબલ સીટ્સને આપણે ડિક્રીમેન્ટ કરીએ. આ બંને એક્ઝામ્પલથી તમને એટોમિસિટી જે છે, જે એસિડ પ્રોપર્ટીનો એ છે, એ તમને સમજ પડી ગઈ હશે. હવે નેક્સ્ટ છે આઇસોલેશન. ટુ યુઝર્સ એડિટ ધ સેમ રો એટ ધ સેમ મિલીસેકન્ડ. બે યુઝર્સ ડેટાબેઝમાં એક્ઝેક્ટલી સેમ ટાઈમે એડિટ કરે છે. The database locks the rows for the first writer, second waits in the queue.
જો બંને જોડે પણ પહોંચે કોઈ પણ એકને રો જે છે એનું એડિટ કરવાનું, રાઇટ કરવાની પરમિશન આપવાની, બીજાને કહેવાનું કે વેઇટ while ફર્સ્ટ ઇઝ ડન. હવે આને કહેવાય આઇસોલેશન. ડેટાબેઝ લોક્સ ધ રો ફોર ધ ફર્સ્ટ રાઇટર, ધ સેકન્ડ વેઇટ્સ ઇન ધ ક્યુ. મતલબ બંને જે છે એ પેરેલલી કામ કરે, બટ જ્યારે એક્ઝેક્ટ સેમ ટાઈમે આવે ત્યારે પહેલાંને લીધે બીજાના ઓપરેશનમાં ફરક ના પડે અને આપણે કન્સિસ્ટન્ટલી ડેટા જે છે એની અંદરના ઓપરેશન્સ કરી શકીએ. તો આઇસોલેશન જેમ જેમ વધે એમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવે અને સ્લોઅર થ્રુપુટ આવે. બરાબર, કે તમારું કામ જે છે એ ધીમે ધીમે ઓછું સ્પીડથી થતું જાય, ઓછા થ્રુપુટથી થતું જાય, પણ ડેટાબેઝની કન્સિસ્ટન્સી જે છે એની ગેરંટી વધતી જાય. જેમ જેમ તમે આઇસોલેશન ઘટાડતા જશો તો શું થશે કે જે પ્રોસેસ છે એ બધી ફાસ્ટ થશે, બટ રિસ્ક ઓફ રેસ કન્ડિશન. પ્રોસેસ ફાસ્ટ થશે, તમે આઇસોલેશનને ડાયલ્યુટ કરતા જશો તો પ્રોસેસ ફાસ્ટ થશે, બટ જોડે જોડે રેસ કન્ડિશન જે છે કે બંને મતલબ એક્ઝેક્ટ સેમ ટાઈમે કંઈક કરવા જાય એને ઇશ્યુ આવે, એના કન્ડિશન જે છે એના રિસ્ક છે એ વધતા જશે. સો બેઝિકલી આઇસોલેશન કેટલું રાખવું, દેટ ઇઝ હાઉ મચ સ્પીડ આર યુ વિલિંગ ટુ સેક્રિફાઈસ ફોર પરફેક્ટ એક્યુરેસી. તમારે પરફેક્ટ એક્યુરેસી જોઈએ છે કે સ્પીડ જોઈએ છે, એ બંને વચ્ચે તમારે ટ્રેડ ઓફ કરવું પડશે. અને નેક્સ્ટ છે કમિટ વર્સિસ રોલ બેક. મેક ઓલ ધ ચેન્જીસ પરમાનન્ટ. કમિટ કરો મતલબ એનો મતલબ એ થયો, અને રોલ બેક એટલે તમારું કંટ્રોલ ઝી વળી ફેસિલિટી આપશે. સો કીપ્સ ટ્રાન્ઝેક્શન શોર્ટ એન્ડ ફાસ્ટ. તમારે જો પ્રોપર ટ્રાન્ઝેક્શન કરવા હોય તો શું કરવાનું, તમારે ટ્રાન્ઝેક્શન એકદમ શોર્ટ ટાઈમમાં પતી જાય અને ફટાફટ પતી જાય, નાના અને ફટાફટ ઝડપી પતે એવા ટ્રાન્ઝેક્શન રાખવાના. લોંગ ટ્રાન્ઝેક્શન લોક્સ રોઝ એન્ડ સ્લોઝ ધ હોલ સિસ્ટમ. તમે લાંબા ટ્રાન્ઝેક્શન રાખશો ત્યાં સુધી બીજું કોઈ ટ્રાન્ઝેક્શન પેરેલલી નહીં થઈ શકે કન્સિસ્ટન્ટલી, તો એ તમારે જનરલી અવોઇડ કરવું જોઈએ. ટ્રાન્ઝેક્શન જે છે એ કયા અલગ અલગ સ્ટેટ્સ જે છે એમાં આવતું હોય છે, અને આપણે જોઈએ કે સૌથી પહેલાં બિગિન, પછી ટ્રાન્ઝેક્શન એક્ટિવ સ્ટેટમાં આવે. વન્સ એક્ટિવ સ્ટેટમાં હોય અને જો એરર આવે તો ફેઇલ્ડ સ્ટેટમાં જશે, બટ જો એરર ન આવે અને છેલ્લું ઓપરેશન પતી ગયું ત્યાં સુધી કોઈ એરર નથી આવી, લાસ્ટ ઓપરેશન ડન, તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ઇન પાર્શિયલી કમિટેડ સ્ટેટ. પાર્શિયલી કમિટેડ સ્ટેટ છે અને એની અંદર પછી તમે જો કમિટ કમાન્ડ એને આપશો તે કમિટ થઈ જશે, કમિટેડ સ્ટેટમાં આવી જશે. અને સિમિલરલી એક્ટિવ સ્ટેટમાં જો એરર આવી અથવા તો પાર્શિયલી કમિટેડ સ્ટેટ પછી કમિટ આપ્યા પહેલાં એરર આવી તો ફેઇલ્ડ સ્ટેટમાં આવશે. અને ફેઇલ્ડ સ્ટેટમાં આવ્યા પછી જો તમે એમ કીધું કે નહીં આ ટ્રાન્ઝેક્શન જે છે એ અધવચ્ચે અટકી ગયું છે, આઈ વોન્ટ ટુ રોલ બેક, તો અબોર્ટેડ સ્ટેટમાં આવી જશે. જો આ કમાન્ડ તમે અહીંયા રોલ બેક આપશો તો ફેઇલ્ડમાંથી અબોર્ટેડમાં આવશે. તો શોર્ટમાં અત્યાર સુધી જે આપણે જોયું કે બિગિન અને કમિટ અને રોલ બેક આ 3 કમાન્ડ જોતા હતા, તેની વચ્ચે 2 બીજા સ્ટેટ પણ આવે છે, પાર્શિયલી કમિટેડ અને ફેઇલ્ડ. રાઈટ, પાર્શિયલી કમિટેડ મતલબ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી પતી ગયું, તે બધું હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરી રાખશે, બટ તમને એક ફેસિલિટી આપશે કે તમે એને લોક કરી શકો, રાઈટ, જે તમે કમિટની મદદથી કરી શકો છો. અને સિમિલરલી જો ફેલ થશે તો ફેલ સ્ટેટમાં આવશે અને પછી તમને અબોર્ટ કરવાનું કે આખું ટ્રાન્ઝેક્શન મારે રોલ બેક કરવું છે, કે ચોથા સ્ટેપ ઉપર આવીને ફેલ થયું તો ત્યાં સુધી તો આવી ગયું, બટ તમારે 1 થી 4 જે છે એને રોલ બેક કરવા હોય તો એ જે છે રોલ બેક કમાન્ડથી તમે કરશો, પછી અબોર્ટેડ સ્ટેટમાં આવશે, અને જેવું અબોર્ટેડ સ્ટેટમાં આવશે એટલે વન્સ અગેન એ એક્ટિવ સ્ટેટમાં ફરીવાર રિસ્ટાર્ટ તમે કરી શકો અથવા તો તમે એને કમ્પ્લીટલી ટર્મિનેટ કરી શકો. અહીંયા નીચે પણ તમને આપેલું છે કે એક્ટિવ એટલે કે એક્ઝિક્યુટિંગ ઓપરેશન્સ કરી રહ્યા છે, પછી પાર્શિયલી કમ્પ્લીટેડ મતલબ ફાઇનલ ઓપરેશન ડન, રાઇટિંગ ટુ ધ ડિસ્ક. કમિટેડ મતલબ ઓલ ધ ચેન્જીસ પરમાનન્ટલી લોકડ ઇન ડેટાબેઝમાં તમે એને ચેકપોઇન્ટ તરીકે સેવ કરીને એ ટ્રાન્ઝેક્શનને કમિટ કરી દીધું. ફેલ્ડ મતલબ કેન નોટ પ્રોસીડ, કોઈક જગ્યાએ કંઈક ઇશ્યુ આવ્યો, અને અબોર્ટેડ મતલબ રોલ્ડ બેક, કે ઇનિશિયલ જે સ્ટેટ હતી આખું ટ્રાન્ઝેક્શન કર્યા પહેલાં ત્યાં પાછું જતું રહેવાનું, ડેટાબેઝને તમે કંટ્રોલ ઝી આપી દીધો શોર્ટમાં. સો આ જે છે એ ટ્રાન્ઝેક્શનના અલગ અલગ સ્ટેટ હતા જે તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. હવે એસિડ પ્રોપર્ટીઝ જે છે એને પ્રોપરલી જોઈ લઈએ. તો એટમિસિટી, એસિડ એટલે ACID, એટમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન અને ડ્યુરેબિલિટી. એટમિસિટી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા કે ઓલ ઓર નથિંગ, કાં તો બધા સ્ટેપ થાય કાં તો પછી કોઈ બી એક સ્ટેપ નહીં, બરાબર.
ડેબિટ થાય અને ક્રેડિટ ન થાય એવું નહીં. જો ડેબિટ થઈ ગયું અને ક્રેડિટ ન કરી શક્યા તો ડેબિટ જે થયું એને પણ અન્ડુ કરી દેવાનું. ઇટ ઇઝ ઓલ ઓર નથી. કન્સિસ્ટન્સી મતલબ ડેટાબેઝ હંમેશા સુસંગત એટલે કે કન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવો જોઈએ. એવું નહીં કે મતલબ અહીંયાથી પૈસા આવ્યા અહીંયા ક્રેડિટ ના થયા, મતલબ અહીંયા +500 થયા બટ -500 થયા બટ અહીંયા ક્રેડિટ ના થયા, તો ટોટલી ઓવરઓલ જે પૈસા હતા એ ગાયબ થઈ ગયા, રાઈટ. ફોર એક્ઝામ્પલ આનું બેલેન્સ 1000 છે અને આનું બેલેન્સ ફોર એક્ઝામ્પલ 1500 છે. તો 1000 અને 1500 થયા 2500 રૂપિયા. 1000માંથી 500 માઇનસ કર્યા અને આમાં પ્લસ કર્યા, મતલબ ટોટલ 2500 જ રહેશે. તો એક કન્સિસ્ટન્ટ સ્ટેટ 2500માંથી 2500 ઓવરઓલ એવરેજ સેમ થવી જોઈએ એકાઉન્ટન્સીમાં. આ એક એક્ઝામ્પલ છે. બીજા અલગ અલગ એક્ઝામ્પલ હોઈ શકે અલગ અલગ ડેટાબેઝ પ્રમાણે. સો કન્સિસ્ટન્સીનો મતલબ એ કે હંમેશા ટ્રાન્ઝેક્શન પહેલાં અને ટ્રાન્ઝેક્શન પછી ડેટાબેઝ હંમેશા વેલિડ સ્ટેટમાં જ રહેશે, અને કન્સિસ્ટન્સી કહેવાય. નેક્સ્ટ આઇસોલેશન, જે આપણે હમણાં જસ્ટ એનો ક્વિક જોયું કે નો ઇન્ટરફિયરન્સ, મતલબ એક ટ્રાન્ઝેક્શન અને બીજું ટ્રાન્ઝેક્શન બંને પેરેલલી થાય બટ એકબીજાને ઇન્ટરફિયર ના કરે, કમ્પ્લીટલી આઇસોલેટેડ. પણ બાકીનું બધું એટોમિસિટી, કન્સિસ્ટન્સી એટલે કે વેલિડ સ્ટેટ જાળવી રાખ્યા અને આઇસોલેટેડ પેરેલલ કામ કરી શકે અને આઇસોલેશન કહેવાય. નેક્સ્ટ જે છે ડ્યુરેબિલિટી એટલે કે પરમાનન્ટ વન્સ કમિટેડ. તમે એકવાર એને કમિટ કરી દીધું મતલબ ડેટાબેઝમાં એ વસ્તુ લોક થઈ ગઈ અને હવે ડેટાબેઝ તમારો એક વેલિડ સ્ટેટમાં આવી ગયો અને જે છે તમે બેકઅપ, રિકવરી, વોટ એવર અલગ અલગ રીતે તમે એને યુઝ કરી શકો છો. સો એસિડ જે છે એ શેના માટે જરૂરી છે? રિલાયબલ ટ્રાન્ઝેક્શન માટે એસિડ પ્રોપર્ટીઝ જરૂરી છે. કે એસિડ પ્રોપર્ટી જો તમે સાચવશો તો તમારા ટ્રાન્ઝેક્શન રિલાયબલ રહેશે અને તમે એને ટ્રસ્ટ કરી શકશો, એવું એ કહેવા માંગે છે. હવે ફોર્મલી 1 by 1 જે છે એ પોઈન્ટને જોઈ લઈએ. આગળ આપણે ક્વિકલી જોયા, અહીંયા એકવાર વન્સ અગેન જોઈ લઈએ. એટોમિસિટી મીન્સ ટ્રાન્ઝેક્શન ઇઝ ઇનડિવિઝિબલ યુનિટ, મતલબ ટ્રાન્ઝેક્શન ઇનડિવિઝિબલ યુનિટ છે. ઇટ આઇધર એક્ઝિક્યુટ્સ કમ્પ્લીટ ઓર નોટ એટ ઓલ. If any part fails, the entire transaction is failed. સિમ્પલ આપણે જોઈ ચૂક્યા છીએ અને ફરી વાર એટલા ડિટેલમાં નહીં જોઈએ. એન્ફોર્સ બાય ટ્રાન્ઝેક્શન મેનેજર, રિકવરી મેનેજર. કોણ એને એન્ફોર્સ કરશે? એટોમિસિટી, ટ્રાન્ઝેક્શન મેનેજર અથવા રિકવરી મેનેજર. વિધાઉટ એટોમિસિટી શું થાય કે ટ્રાન્સફર અમાઉન્ટ 500 ફ્રોમ A to B, 500 રૂપિયા એમાંથી માઇનસ થયા, સિસ્ટમ ક્રેશ થઈ. એડ 500 ટુ બી જે છે એ વાળું સ્ટેપ ના થયું, સિસ્ટમ ક્રેશ થઈ એટલે. તો રિઝલ્ટ શું થશે? 500 રૂપીઝ લોસ ફોર એવર. બેંક પાસે 2 એકાઉન્ટ છે, એક એકાઉન્ટમાંથી ડેબિટ કર્યા બટ બીજા એકાઉન્ટમાં ક્રેડિટ કર્યા જ નહીં. તો એકાઉન્ટ બેલેન્સ શું બતાવશે કે 500 રૂપિયા ઓવરઓલ બેંક પાસે જે હતું અલગ અલગ 2 કસ્ટમર ટોટલ થઈને ગાયબ થઈ ગયું. એકમાંથી માઇનસ થઈ ગયા બટ બીજામાં એડ થયા જ નહીં. સો વિથ એટોમિસિટી સ્ટેપ 1 ઇઝ ઓલ્સો રિવર્સ. જો તમે એટોમિસિટી જાળવો તો તમારે સ્ટેપ 1 જે કમ્પ્લીટ થઈ ગયું હતું એને પણ તમારે રિવર્સ કરવું પડે, કારણ કે તમારું જે ટ્રાન્ઝેક્શન છે એ આખા 3 સ્ટેપ પતે તો જ સક્સેસફુલ કહેવાય, રાઈટ. અને એ કરવા માટે એ શું કરશે? યુઝિસ લોગ્સ, મતલબ કોઈ બી ઓપરેશન પહેલાં એ લોગમાં રાઇટ કરશે કે આ કામ કર્યું, રાઈટ. યુઝિસ લોગ્સ અન્ડુ રૂડુ ટુ રિવર્સ ઇનકમ્પ્લીટ ચેન્જીસ. અને લોગ્સ પછી એ રોલબેક કરી શકે કે આ વસ્તુ સક્સેસફુલ થઈ હતી બટ એને હું રિવર્ટ કરીશ, રાઈટ. પ્રિવેન્ટ્સ પાર્સલ અપડેટ ફ્રોમ કરપ્ટિંગ ડેટાબેઝ. રિલેટેડ ઓપરેશન્સ કયા આવશે એટોમિસિટી રિલેટેડ? તો કમિટ અને રોલબેક, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા. નેક્સ્ટ આવે છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી મીન્સ ટ્રાન્ઝેક્શન મસ્ટ બ્રિંગ ધ ડેટાબેઝ ફ્રોમ one valid or consistent state to another valid or all integrity constraints must be satisfied before and after transactions. એટલે કે એક વેલિડ સ્ટેટમાંથી બીજી વેલિડ સ્ટેટમાં જ એ લઈ જવું જોઈએ, રાઈટ. તમે વેલિડથી ઇનવેલિડ સ્ટેટમાં ન લઈ જઈ શકો. કન્સિસ્ટન્સી તમારે મેન્ટેન કરવી પડે. અને બધા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે આપણે ફોરેન કીનું જોયું, ચેકની મદદથી કરીએ, નોટ નલની મદદથી કરીએ, જે કંઈ પણ બિઝનેસ લોજિક છે તમારા, એ બધા અહીંયા સેટિસ્ફાય થવા જોઈએ દરેક સ્ટેટ ઉપર. ટ્રાન્ઝેક્શન પહેલાં પણ, આખું ટ્રાન્ઝેક્શન પતે પછી પણ એ તમારે જોવાનું, કારણ કે એક સ્ટેપથી તમે ડેટાબેઝ એક ટ્રાન્ઝેક્શનથી અપડેટ કરશો. જો ટ્રાન્ઝેક્શન પહેલાં પણ સેમ છે પછી પણ સેમ છે, મતલબ દરેક સ્ટેપમાં તમારું કામ તમે પ્રોપરલી કરો છો. એક્ઝામ્પલ આપેલું છે.
રૂલ બેલેન્સ હંમેશા 0થી મોટું હોવું જોઈએ. એ આપણે એક રૂલ બાંધીએ. ફોર એક્ઝામ્પલ બિઝનેસ લોજિક પ્રમાણે અલગ અલગ રૂલ હોઈ શકે. અહીંયા આપણે સિમ્પલ રૂલ એવો રાખ્યો કે જે બી ડેબિટ ક્રેડિટ કરો હંમેશા બેલેન્સ 0થી વધારે હોવું જોઈએ. માઇનસમાં બેલેન્સ નહીં એક્સેપ્ટ. એ હેઝ 300 રૂપીઝ અટેમ્પ્ટ ટુ ટ્રાન્સફર 500 રૂપીઝ. એની પાસે 300 રૂપિયા છે બટ એ ટ્રાન્સફર કરવાનો ટ્રાય કરે છે 500 રૂપીઝ. આફ્ટર ડિડક્શન એની વેલ્યુ -200 થશે. -200 જ્યારે ડેટાબેઝમાં અપડેટ કરવાનો ટ્રાય કરશે તો એ જે ચેકવાળી કન્ડિશન છે ને કે બેલેન્સ વિલ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ત્યાં ફેલ આવશે, ફોલ્સ આવશે. એટલે શું થશે? કન્સિસ્ટન્સી ચેક ફેલ્સ, ટ્રાન્ઝેક્શન ઇઝ રોલ બેક. કે જે ડિડક્ટ તમે કરવાનો ટ્રાય કર્યું હતું એને રોલ બેક કરી લેશે, રાઈટ? સો ડેટાબેઝ રિમેન્સ વેલિડ સ્ટેટ. જે એ ઇઝ ઇક્વલ્સ ટુ 300 હતું પાછું ત્યાંનું ત્યાં રહેશે. 500 અટેમ્પ્ટ કર્યું બટ સક્સેસફુલ ના થયું તો પાછું 300 ઉપર માઇનસ આવી ગયું. સો એન્ફોર્સ જોઈન્ટલી બાય DBMS એન્ડ ધ એપ્લિકેશન પ્રોગ્રામર. હવે આ જે છે કન્સિસ્ટન્સી એકલા DBMSથી નથી આવતું. ઘણીવાર તમારે એપ્લિકેશન લોજિક પાયથન, જાવા જેની મદદથી તમે કરતા હોય એની અંદર બી તમારે આના લોજિક લખવા પડતા હોય છે. ઇન્ક્લુડ્સ કયા કન્સ્ટ્રેન્ટની મદદથી તમે કરી શકો છો? પ્રાઇમરી કી, ફોરેન કી, ડોમેન ચેક કન્સ્ટ્રેન્ટ્સ, આ બધાની મદદથી તમે કન્સિસ્ટન્સીને મેનેજ કરતા હોય છે. એક્ઝામ્પલ આપેલું છે કે ટોટલ બેલેન્સ ઇન ઓલ ધ એકાઉન્ટ્સ મસ્ટ રિમેઇન સેમ આફ્ટર ટ્રાન્સફર. આ એક બીજું હોઈ શકે કે બેલેન્સ કાં તો પોઝિટિવ આવવું જોઈએ અથવા તો બેંક પાસે જેટલા એકાઉન્ટ છે એનું ટોટલ ફંડિંગ ઇન્ટરનલ જેટલા ટ્રાન્ઝેક્શન થાય જ્યારે આઉટસાઇડથી ન આવે અથવા આઉટસાઇડ પૈસા ના જાય ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ પછી ટોટલ બેલેન્સ સેમ જ થાય, રાઈટ? સ્વાભાવિક વસ્તુ છે. અ ટ્રાન્ઝેક્શન ધેટ વાયોલેટ્સ કન્સ્ટ્રેન્ટ ઇઝ અવોઇડેડ. જો કન્સ્ટ્રેન્ટ જે છે એ વાયોલેટ થઈ જાય તો ટ્રાન્ઝેક્શનને અવોઇડ કરી દેવાનું. સો એટમિસિટી જોયું, કન્સિસ્ટન્સી જોયું. નેક્સ્ટ હવે આઇસોલેશન. આઇસોલેશન મીન્સ ધ એક્ઝિક્યુશન ઓફ વન ટ્રાન્ઝેક્શન ઇઝ હિડન ફ્રોમ અધર કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન આખું કમ્પ્લીટ થઈ જાય પછી જે કમિટ થશે અને પછી કમિટ થયા પછી જ બીજું ટ્રાન્ઝેક્શન એની જે ઇફેક્ટ છે એ જોઈ શકશે. ઇન બિટવીન એ જે 3-4 સ્ટેપ કરી રહ્યું છે અને આ 3-4 સ્ટેપ કરી રહ્યું છે એના 3-4 સ્ટેપ જે છે એને એકબીજાની ખબર નહીં હોય. બંને આઇસોલેટેડ વેમાં સેમ ડેટાબેઝ ઉપર ઓપરેટ કરી રહ્યા છે અને સેમ ડેટાબેઝના સેમ ઓબ્જેક્ટને રીડ પણ કરી રહ્યા હોઈ શકે, રાઇટ પણ કરી રહ્યા હોઈ શકે, ગમે તે કરી રહ્યા હોઈ શકે, રાઈટ? વી ડોન્ટ નો કયા ટાઈપનું ટ્રાન્ઝેક્શન છે. સો કહેવાનો મતલબ એ છે કે આઇસોલેશન મીન્સ ધ એક્ઝિક્યુશન ઓફ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ હિડન ફ્રોમ અનધર કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શન. Intermediate result of transactions are not visible to others until commits. કમિટ સુધી ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ્સ એને નહીં ખબર હોય. કોણ એન્ફોર્સ કરશે? તો કોન્કરન્સી કંટ્રોલ મેનેજર જે છે એ એને એન્ફોર્સ કરશે. કઈ રીતે? લોકિંગ અને ટાઈમ સ્ટેમ્પ ઓર્ડરિંગ. કે ટાઈમ સ્ટેમ્પ પ્રમાણે ઓર્ડર કરશે કે આ કામ થઈ ગયું, ટાઈમ સ્ટેમ્પ આવ્યો એ પ્રમાણે ઓર્ડરિંગ કરશે. પ્રિવેન્ટ્સ પ્રોબ્લેમ્સ. કયા પ્રોબ્લેમ? ડર્ટી રીડ, લોસ્ટ અપડેટ, રિપીટેડ લીડ. આ બધા અલગ અલગ ટાઈપના હોઈ શકે. આપણે આગળની સ્લાઇડ્સ જે છે એની અંદર જોઈશું. આઈડિયલ શું છે? રિઝલ્ટ સેમ એઝ ઇફ ટ્રાન્ઝેક્શન રેન સિરિયલી, રાઈટ? વન આફ્ટર અનધર. એક પછી એક ટ્રાન્ઝેક્શન થયું હોય એ રીતે જ થવું જોઈએ. ભલે તમે આઇસોલેશનમાં પેરેલલી એટલે કોન્કરન્ટલી કામ કરતા હો તો પણ. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. જો આઇસોલેશન તમે પ્રોપરલી ન મેનેજ કર્યું હોય તો શું થાય? T1 રીડ્સ A ઇઝ ઇક્વલ ટુ 500. T1 જે છે એણે એની વેલ્યુ રીડ કરી કે 500 છે. T1 હેઝ નોટ કમિટેડ યટ. એણે ખાલી રીડ કર્યું, કમિટ નહીં કર્યું. હવે નેક્સ્ટ શું છે કે T2 ઓલ્સો રીડ્સ કે A ઇઝ ઇક્વલ ટુ 500 સાયમલ્ટેનિયસલી. બંને વાંચ્યું, રીડ કર્યું ત્યારે બંનેને 500 વેલ્યુ મળી. બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન, બે અલગ અલગ યુઝર કરતા હોઈ શકે અથવા એક યુઝર કરતો હોઈ શકે. હવે પહેલા ટ્રાન્ઝેક્શનમાં શું કહેશે? T1 ડિડક્ટ્સ 500 એટલે કે એની વેલ્યુ 500 હતી એમાંથી 500 એ માઇનસ કરશે તો એની વેલ્યુ નવી થશે 0 અને એને કમિટ કરશે, રાઈટ? હવે કમિટ કરી દીધું મતલબ 0 થઈ ગયું. હવે T1 એ જ્યારે પહેલાં રીડ કર્યું હતું ત્યારે 500 હતું, T2 એ જ્યારે પહેલાં રીડ કર્યું હતું ત્યારે 500 હતું, પણ T1 એ પછી 500માંથી માઇનસ કર્યા 500 એટલે કે અપડેટેડ હવે બેલેન્સ આવ્યું 0 અને કમિટ કરી દીધું, રાઈટ? પણ T2 એ ફરીવાર રીડ ન કર્યું. એણે શું કર્યું? T2 ડિડક્ટ્સ 500. એણે પણ 500 ડિડક્ટ કરવાનો ટ્રાય કર્યો. તો શું થશે? હવે A ઇઝ ઇક્વલ ટુ -500 આવ્યા. હવે -500 આવ્યા એટલે શું થયું? તો એ કેસમાં એવું થયું કે આ જે છે ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં આવી ગયો. હવે આપણી જે કન્સિસ્ટન્સીવાળી જે ખ્યાલ છે ડેટાબેઝનો, એસિડ પ્રોપર્ટીનો,
એ અહીંયાથી તમને રોકી લેશે, બટ આઇસોલેશનમાં અહીંયા એવું કહેવા માંગે છે કે વિથ આઇસોલેશન T2 મસ્ટ વેઇટ ફોર T1 ટુ ફિનિશ. મતલબ એણે જે રીડ કર્યું અને પછી સીધું રાઇટ કરી નાખ્યું, એવું ન કરાય. એણે T1નું જે બી હતું કે એણે રીડ કર્યું, એણે પછી -500 કર્યું અને પછી કમિટ કર્યું, પછી જ એણે ફરીવાર રીડ કરીને અથવા પહેલી વાર રીડ કરી પછી રાઇટ કરવું જોઈએ, કે એક ટ્રાન્ઝેક્શન પતી ગયું પછી કરવું જોઈએ. હવે એના મલ્ટિપલ સ્ટેપને તમે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ પેરેલલી કરી શકો એના રૂલ્સ છે, જે આપણે આગળ જોઈશું. એ જ આપણા ચેપ્ટરનું મેઇન પાર્ટ છે. બટ આઇસોલેશનનો મતલબ એ છે કે બંને એકબીજા જોડે પેરેલલી કામ કરે, બટ એકની એક્શન્સથી બીજાની એક્શન્સમાં ફરક ન પડવો જોઈએ. ડેટાબેઝ કન્સિસ્ટન્ટ જ રહેવું જોઈએ. અને લાસ્ટ જે છે દેટ ઇઝ ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી મીન્સ દેટ વન્સ ટ્રાન્ઝેક્શન ઇઝ કમિટેડ ઇટ ચેન્જીસ આર પરમનન્ટ. એટલે કે ડ્યુરેબલ, પરમનન્ટ, કાયમ માટે ડેટાબેઝ હવે આ સ્ટેટમાં રહેશે. ઇવન ઇન ધ ઇવેન્ટ ઓફ સિસ્ટમ ફેલિયર, મતલબ ડેટાબેઝ એકવાર તમે કમિટ કરી દીધું, પછી પાવર જતો રહ્યો, હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગઈ, વોટ એવર, સિસ્ટમ ફેલિયર ગમે તે થયું, બટ એને તમે રિકવર કરી શકો. એ થઈ ગયું ડ્યુરેબિલિટી. તો ડ્યુરેબિલિટી માટે કોણ કરશે? રિકવરી મેનેજર એને એન્ફોર્સ કરશે. અને કઈ રીતે કરશો? રાઇટ હેડ લોગિંગ, એટલે કે દરેક રાઇટ કરતી પહેલાં તમે એક ચેકપોઈન્ટ બનાવશો એટલે પછી એની તમે કોપી લેતા રહેશો, રાઈટ? તો આ બધી મેથડ્સથી તમે ડ્યુરેબિલિટી અચીવ કરી શકો છો. કમિટેડ ડેટા ઇઝ રિટર્ન ટુ સ્ટેબલ નોન વોલેટાઇલ સ્ટોરેજ. જેમ જેમ કમિટ થતું જાય એમ પ્રોપર સ્ટેબલ સ્ટોરેજ છે એમાં તમારે સેવ કરતા જવાનું. આફ્ટર ક્રેશ, કમિટેડ ટ્રાન્ઝેક્શન્સ આર અંડર રીડન યુઝિંગ લોગ્સ. જે બી કમિટેડ ટ્રાન્ઝેક્શન હતા, જો સિસ્ટમ ક્રેશ થઈ ગઈ તો તમે એને રીડુ કરીને પાછું સ્ટેબલ સ્ટેટમાં લઈ શકો છો. એક્ઝામ્પલ અહીં આપેલું છે કે બેંક ટ્રાન્સફર કમ્પ્લીટ્સ, કમિટ ઇઝ રિસીવડ. આખું જે ટ્રાન્ઝેક્શન હતું આપણે આગળ જોયું, એ આખું થઈ ગયું, કમિટ થઈ ગયું, બટ કમિટ થયા પછી સિસ્ટમ ક્રેશ થઈ 1 સેકન્ડ પછી. જેવું સિસ્ટમ રિસ્ટાર્ટ થશે એટલે DBMS શું કરશે? લોગ ફાઇલને રીડ કરશે, જેમાં લખેલું હશે કે આ પોઈન્ટ સુધી કામ થઈ ગયું હતું. સો DBMS રીડ્સ ધ લોગ ફાઇલ, ફાઇન્ડ્સ કમિટેડ ટ્રાન્ઝેક્શન, રીડર્સ ધ ટ્રાન્સફર. જો એ સ્ટોર નહીં થયું ડેટાબેઝમાં તો એ રીડુ કરશે, જે છેલ્લો બેકઅપ એણે રિકવર કર્યો હશે ત્યાંથી. રિઝલ્ટ્સ બેલેન્સ ઇઝ કરેક્ટલી અપડેટેડ ઇવન આફ્ટર ક્રેશ, રાઈટ? કારણ કે ટાઈમ ટુ ટાઈમ આપણે રિકવરી લઈએ, બટ એવું નથી કે દરેક સેકન્ડે રહેતા રહીએ. મતલબ મેં સવારમાં 7 વાગે ડેઇલી બેકઅપ રાખ્યા, બટ સવારના 7થી જેટલા ટ્રાન્ઝેક્શન થયા એ લોગ્સમાં રાખીશ અને એની જે કોપી છે એમાં જતું હશે. બટ એ જે કોપી હતી હાર્ડ ડિસ્કમાં, એ હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ ગઈ. મેં નવી હાર્ડ ડિસ્ક લાવી તો હું શું કરીશ? પહેલાંનો જે બેકઅપ હતો એને રિકવર કરીશ અને જે લોગ હતા એની મદદથી પેલા બધા ટ્રાન્ઝેક્શનને રીડુ કરીશ. સો આની મદદથી હું ડેટાબેઝ જે છે એને ડ્યુરેબલ વેમાં સ્ટોર કરી શકીશ. સો એસિડ પ્રોપર્ટી જે છે એની સમરી અહીંયા ટેબલમાં આપેલી છે. એટમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન અને ડ્યુરેબિલિટી. એટમિસિટી મતલબ ઓલ ઓર નથિંગ એક્ઝિક્યુશન, કાં તો બધું થાય કાં તો કંઈ ન થાય. કન્સિસ્ટન્સી મતલબ ડેટાબેઝ ગોઝ વેલિડ સ્ટેટમાંથી વેલિડ સ્ટેટમાં. આઇસોલેશન મતલબ ટ્રાન્ઝેક્શન ડોન્ટ ઇન્ટરફિયર. બે ટ્રાન્ઝેક્શન એકબીજા જોડે એવી રીતે ઇન્ટરફિયર ન કરે કે જેથી એકબીજાને ડિસ્ટર્બ કરે. ઇન્ટરફિયર કરશે મતલબ રીડ આનું કરેલું આ રાઇટ કરશે, આના રાઇટ થયા પછી આ રીડ કરે, એ બધું થઈ શકે, રાઈટ? ડ્યુરેબિલિટી, કમિટેડ ચેન્જીસ આર પરમનન્ટ. જે બી કમિટ થઈ ગયું એ પરમનન્ટલી તમે ડેટાબેઝમાં લોક થઈ ગયું, તમે ગમે ત્યારે એને રિકવર કરી શકો. કોણ એન્ફોર્સ કરે અહીંયા લિસ્ટમાં આપેલું છે, એને આપણે ફરીવાર નહીં ડિસ્કસ કરીએ, ઓલરેડી ડિટેલમાં જોયેલું છે. મિકેનિઝમ કઈ રીતે આપણે એને અચીવ કરીએ છીએ એ પણ આપણે આપેલું છે. સો એસિડ જે છે એ સેફ એન્ડ રિલાયબલ ટ્રાન્ઝેક્શન DBMSમાં હોય એના 4 પિલ્લર છે, પાયાના પિલ્લર્સ. હવે નેક્સ્ટ જે છે એસિડની એનાલોજીસ આપેલી છે કે કઈ રીતે કામ કરતા હોય છે એન્ડ ઓલ દેટ થિંગ્સ. બટ આપણે લેક્ચર જે છે એને કંટ્રોલમાં રાખવા માટે આને નહીં જોઈએ. તમે એકવાર રીડ કરી લેજો, ઇટ્સ ઇઝી, તમને ખ્યાલ આવી જશે. પ્રોબ્લેમ્સ, કોન્કરન્ટ જે ટ્રાન્ઝેક્શન્સ આવે એમાં કયા કયા ટાઈપના પ્રોબ્લેમ્સ જે છે એ આવી શકે એ અહીંયા બતાવેલા છે. સૌથી પહેલાં પ્રોબ્લેમ્સ જે છે એને જોઈ લઈએ કે કયા કયા પ્રોબ્લેમ્સ ઇન્ટ્રોડ્યુસ કરી શકે જો તમે કોન્કરન્ટ એક્ઝિક્યુશન કરવા જાઓ. કારણ કે સિરિયલી કરો તો સ્લો થાય, પહેલી તો વસ્તુ એ. તો આપણે કોન્કરન્ટ કરવાના જ છીએ, પણ કોન્કરન્ટ કરતાં કંઈક ઇસ્યુ આવે છે અને તમારે અવોઇડ કરવા પડે કે લોસ્ટ અપડેટ, ઓવર રાઇટિંગ અનકમિટેડ ડેટા.
કે જે ડેટા કમિટ નથી થયો એની પર તમે ઓવર રાઇટ કરી દો છો, એટલે કે આગળવાળાની અપડેટ લોસ થઈ જાય. ડર્ટી રીડ, રીડિંગ અનકમિટેડ ડેટા. એક્ઝામ્પલ્સ પાછળ આપેલા છે, એને જોઈ લઈએ. આ ચારના એક્ઝામ્પલ્સ પાછળ આપેલા છે. પહેલાં એડવાન્ટેજ જોઈ લઈએ. હાયર થ્રુપુટ, ડેફિનેટલી કોન્કરન્ટ એટલે પેરેલલ પ્રોસેસિંગ કરશો તો વધારે કામ ફાસ્ટર થઈ જશે, મોર ટ્રાન્ઝેક્શન્સ પર સેકન્ડ. બેટર CPU યુટિલાઇઝેશન, કે વન ટ્રાન્ઝેક્શન વેઇટ્સ ફોર IO while another executes, કે એક ટ્રાન્ઝેક્શન જે છે એ IO માટે વેઇટ કરશે ત્યાં સુધી બીજું ટ્રાન્ઝેક્શન કામ થઈ જશે, રાઈટ? તમારે વેઇટ કરવાની જરૂર નથી. રેડ્યુસ્ડ વેઇટિંગ ટાઈમ, કે શોર્ટ ટ્રાન્ઝેક્શન ડોન્ટ વેઇટ ફોર લોંગ વન્સ ટુ ફિનિશ, કે ટોટલ વેઇટિંગ ટાઈમ જે છે એ તમે કોન્કરન્સી મદદથી ઘટાડી શકો છો. અને એસેન્શિયલ ફોર મલ્ટી યુઝર ડેટાબેઝ સિસ્ટમ, કે બેન્કિંગ, ઈ કોમર્સ આ જે મલ્ટી યુઝર્સ એકબીજા સાથે જ્યારે કામ કરતા હોય સેમ ડેટાબેઝ ઉપર, તો આ મસ્ટ છે, મતલબ ઓપ્શનલ નથી. હવે જે અલગ અલગ પ્રોબ્લેમ્સ છે જે અહીંયા આપણે 4 લિસ્ટ આઉટ કરેલા: લોસ્ટ અપડેટ, ડર્ટી રીડ, અનરિપીટેડ રીડ, અનરિપીટેબલ રીડ અને ફેન્ટમ રીડ, એને આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. તો અહીંયા શું કરેલું છે? 2 ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે અને અલગ અલગ ટાઈમ ઉપર એ ટ્રાન્ઝેક્શનમાં કયા કયા ઓપરેશન્સ થાય છે અહીંયા આપેલું છે. તો પહેલાં તો સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન છે એમાં ટાઈમ ઉપર રીડ A ઇઝ ઇક્વલ્સ ટુ 100, એ કરીને કોઈ વેરિયેબલ છે અથવા તો કોઈ કોલમ છે અથવા સેલ છે, ડેટા આઇટમ, એને રીડ કરવાનો ટ્રાય કરે છે. રીડ કરે છે સક્સેસફુલી અને 100 એની વેલ્યુ એને મળી જાય છે. પછી નેક્સ્ટ એના પછીની સેકન્ડ ઉપર ટ્રાન્ઝેક્શન T2ની અંદર સેમ વેરિયેબલને રીડ કરે છે. આણે રીડ કર્યું. એઝ ફાર એઝ આઈ નો અત્યાર સુધી કોઈ ઇસ્યુ થવો ના જોઈએ આપણા કોમન લોજિક પ્રમાણે, રાઈટ? હવે ટ્રાન્ઝેક્શન 1માં શું થાય છે? એની વેલ્યુ જે છે એમાં એ -50 કરે છે અને પછી એની વેલ્યુને રાઇટ કરે છે, રાઈટ? -50 કર્યું, રાઇટ કર્યું કે હા 100માંથી 50 ગયા તો 50 વેલ્યુ મળી. હવે એ જે નવી વેલ્યુ આવી અને એની જગ્યાએ રાઇટ કરી દેશે. ટ્રાન્ઝેક્શન T2માં એના પછી શું થશે કે A ઇઝ ઇક્વલ ટુ 100 + 30, કારણ કે આણે જ્યારે રીડ કર્યું ત્યારે એની વેલ્યુ 100 હતી, બટ એ વચ્ચે જે 2 સેકન્ડ ગઈ એમાં 50 થઈ, બટ આ બંને આઇસોલેટેડ છે, રાઈટ? એકબીજાની ખબર નથી જ્યાં સુધી કમિટ નહીં કરો ત્યાં સુધી. તો અહીંયા સુધી 50 થઈ ગયું છે, બટ આને તો એમ કે છે 100 જ છે. તો એ શું કરશે? 100 + 30 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ એ 130 ગણશે અને પછી 130ની વેલ્યુ એ રાઇટ કરી દેશે. તો આ ટ્રાન્ઝેક્શન પત્યું ત્યારે એની વેલ્યુ થઈ 50, બટ જ્યારે આ ટ્રાન્ઝેક્શન પત્યું ત્યારે એની વેલ્યુ થઈ 130. શોર્ટમાં આણે જે 50 કરીને, મતલબ આ જે કંઈ પણ મહેનત કરી બિચારાએ ટ્રાન્ઝેક્શન 1માં, એ વેસ્ટ ગઈ. અલ્ટિમેટલી ટ્રાન્ઝેક્શન 2 જે છે એમાં જે રાઇટ થયું 130, એ જ ડેટાબેઝમાં રહેશે. પેલા ટ્રાન્ઝેક્શનની કોઈ ઇફેક્ટ રહેશે નહીં. જ્યારે T6 આવશે ત્યારે એ ઇફેક્ટ તમને T4 ઉપર જોવા મળે જો તમે ઇન બિટવીન જુઓ તો, બટ એ ઇફેક્ટ તમને T6 પછી નહીં જોવા મળે. સો T1's update 50 is lost, final A should be 80. ફાઇનલ એ જે છે કે આ 50 છે એમાં 30 ઉમેરવાના હતા, રાઈટ? બટ એની જગ્યાએ શું થયું? 130 થયું. તો લોસ્ટ અપડેટ, આણે જે અપડેટ કરી ટ્રાન્ઝેક્શન 1માં એ અહીંયા ચૂકાઈ ગઈ. નેક્સ્ટ છે ડર્ટી રીડ. તો શું કરશે? T2 reads uncommitted data that was later rolled back. કે T2 જે છે એવો ડેટા રીડ કરી લે છે કે જે પાછળથી રોલ બેક કર્યો કોઈ રીઝનના લીધે. ફોર એક્ઝામ્પલ, T1એ કર્યું રાઇટ A ઇઝ ઇક્વલ્સ ટુ 200, કે 200 જે છે એની અંદર રાઇટ કર્યા. પછી બીજી સેકન્ડે શું કર્યું? એણે રીડ કર્યું T2 ટ્રાન્ઝેક્શનમાં. એકની અંદર રાઇટ કર્યું, રાઇટ કર્યા પછી T2એ રીડ કર્યું, બટ કંઈક રીઝનથી રાઇટ કર્યું, બટ હવે કંઈક ચેક ફેલ થયો કે કોઈ કન્સ્ટ્રેન્ટ ના મેચ થયો. તો પછી શું કર્યું? એના જસ્ટ આણે રીડ કર્યા અને જસ્ટ સેકન્ડ પછી એણે રોલ બેક કર્યું કે આ જે છે આ ખોટું થઈ ગયું, આ ના કરાય. તો રોલ બેક કરી લીધું એણે. બટ અહીંયા તો શું કર્યું? આ ભાઈએ રીડ કરી લીધું, એને ખબર જ નથી કે રોલ બેક કર્યું. તો T4 પછી શું કરશે? યુઝિસ A ઇઝ ઇક્વલ ટુ 200, જે ખોટી વેલ્યુ છે, ડર્ટી રીડ, બરાબર? આ જે રીડ કર્યું ધીસ ઇઝ નોટ કરેક્ટ. તો T2 reads uncommitted data that was later rolled back, રાઈટ? તેને ડર્ટી રીડ પ્રોબ્લેમ કહેવાય. આપણે અત્યાર સુધી 2 પ્રોબ્લેમ જોયા, લોસ્ટ અપડેટ અને ડર્ટી રીડ. નેક્સ્ટ જે છે એ છે અનપ્રિડિક્ટેબલ રીડ, કે એક્ઝેક્ટલી શું મને ડેટા મળશે જ્યારે હું રીડ કરીશ એ મને ખબર જ નથી. કે T1 reads x ઇઝ ઇક્વલ ટુ 50, કે T1 પહેલાં રીડ કરે છે કે એક્સની વેલ્યુ 50 છે.
T2 અપડેટ્સ x to 80 એન્ડ કમિટ્સ. પછી T2 જે છે એક્સની વેલ્યુ 80 કરે છે અને કમિટ કરે છે. T1 રીડ્સ x અગેઇન ગેટ્સ 80. મતલબ કોઈક વાર એને 50 વેલ્યુ મળે છે, કોઈક વાર એને 80 વેલ્યુ મળે છે. ડિફરન્ટ વેલ્યુઝ ઇન સેમ ટ્રાન્ઝેક્શન. કે એકવાર એણે રીડ કર્યું ત્યારે એને 50 મળ્યું, પછી પેલા એ રાઇટ કરીને અપડેટ કરી દીધું, પછી એણે ફરીવાર જ્યારે રીડ કર્યું ક્રોસ ચેક કરવા માટે, તો પહેલાં 50 ઘડીકમાં 80. મતલબ સેમ ટ્રાન્ઝેક્શનની અંદર મલ્ટિપલ વેલ્યુ સેમ વેરિયેબલની મળે. સો રિલાયબલ ડેટા ને કહી શકાય. ડેટાબેઝમાંથી એકવાર રીડ કરે તો 50 મળે છે, બીજી વાર રીડ કરે તો 80 મળે છે. મતલબ અનપ્રેડિક્ટેબલ રીડ. જ્યારે બી આખા સિંગલ ટ્રાન્ઝેક્શનમાં જ્યારે બી રીડ થાય ત્યારે કન્સિસ્ટન્ટ મળવું જોઈએ, આવી રીતે ચેન્જ ન થવું જોઈએ, રાઈટ? તેને અનપ્રેડિક્ટેબલ રીડ કહેવાય. અને નેક્સ્ટ આવે છે ફેન્ટમ રીડ, કે T1 કાઉન્ટ સ્ટુડન્ટ્સ ઇન આઈસીટી બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ 50. ટ્રાન્ઝેક્શન 1માં કાઉન્ટ કરે છે અને આઈસીટી બ્રાન્ચના સ્ટુડન્ટની વેલ્યુ 50 મળે છે. T2 શું કરે છે? T2 ઇન્સર્ટ્સ 5 ન્યૂ આઈસીટી સ્ટુડન્ટ્સ એન્ડ કમિટ્સ. જેવી રીતે આમાં વેલ્યુ ચેન્જ કરી T2 એ, આવી રીતે આની અંદર એણે 5 બીજા સ્ટુડન્ટ નાખી દીધા. હવે T1 ફરીવાર જ્યારે કાઉન્ટ કરે છે ત્યારે શું કરે છે? એને વેલ્યુ 55 મળે છે. મતલબ ન્યૂ રોઝ એને અપિયર થઈ, તો એને કહેવાય ફેન્ટમ રીડ. કે ન્યૂ રોઝ અપિયર બિટવીન 2 રીડ્સ. 2 રીડની વચ્ચે એને બીજી બધી રોઝ મળી જાય છે, જે એને ફરીવાર રીડ કરવી પડે છે. નવી જ રોજ આવવા મળે, સો એને ફેન્ટમ રીડ કહેવાય છે. તો આ બધા પ્રોબ્લેમ્સ કોન્કરન્સી, જ્યારે તમે પેરેલલ પ્રોસેસિંગ કરવા જાઓ, આમ તો એના એડવાન્ટેજ ઘણા બધા છે. જો આ બધા એડવાન્ટેજ જ છે, પણ એને લાવવા માટે આ બધું બી ફેસ કરવું પડે. તો આ બધું ફેસ ન કરીએ અને એડવાન્ટેજ પણ મળે, એને આપણે કરવાનું છે. આ યુનિટ 5માં આપણે એ શીખવાના છીએ. અને એના માટે જ હજી રિયલ લાઈફ એનાલોજી આપેલી છે કે CPU નેનો સેકન્ડમાં કામ કરે છે, પણ ડિસ્ક જે છે એ મિલી સેકન્ડમાં કામ કરે છે. તમને જો ખ્યાલ હોય તો આજકાલના CPUની જે ફ્રિક્વન્સીસ છે એ ગીગા હર્ટ્સમાં આવે છે. તો CPU જે છે એ એક કામ એનું નેનો સેકન્ડમાં કરે છે, બટ હાર્ડ ડિસ્ક જે આપણી છે એ હજી પણ મિલી સેકન્ડમાં કામ કરે છે. એટલી ફાસ્ટ નથી કામ કરી શકતી જેટલું ફાસ્ટ આપણું પ્રોસેસર કામ કરે છે. So CPU completes billions of operations per second. A single disk read takes 5 to 10 milliseconds, roughly 10 million CPU cycles of idle waiting. એટલે wait, એણે ફટ દઈને કામ કરી દીધું, બટ જ્યાં સુધી ડિસ્કમાં લખાય નહીં ત્યાં સુધી રાહ જોવું પડે, જો તમે સિરિયલી કરવા જાઓ તો. So in serial execution, while T1 waits for disk IO, the CPU sits idle with thousands of concurrent users. System queues like a single lane road at rush hour. મતલબ એક સિમ્પલ ગાડીને જવા દેવા માટે આખી જે છે રાહ જોઈને બેસે રોડ, એના જેવું કંઈક કામ થાય તો એકદમ જોરદાર ટ્રાફિક જામ થઈ જાય. સો કોન્કરન્ટ ઇન્ટરલેવિંગ વાઇલ T1 બ્લોક્સ ઓન ડિસ્ક, મતલબ T1 જ્યાં સુધી ડિસ્કમાં કામ કરતું હોય ત્યાં સુધી T2 જે છે એ CPUનો યુઝ કરી લે. બોથ હાર્ડવેર રિસોર્સિસ સ્ટે બિઝી સાયમલ્ટેનિયસલી થ્રુપુટ મલ્ટીપ્લાઇઝ વિધાઉટ એડિંગ હાર્ડવેર. જ્યારે જે ખાલી છે ત્યારે એનો યુઝ કરી લેવાનો. જેને CPUની જરૂર છે CPUનું કામ પતે પછી ડિસ્ક પાસે જશે. જ્યારે બીજા જે ટ્રાન્ઝેક્શન છે એમાં CPUની જરૂર હોય તો એ CPUનું કામ કરશે અને પછી ડિસ્ક પાસે જશે. મતલબ વેઇટ નહીં કરે કે નહીં જ્યાં સુધી પેલું પતી ગયું ત્યાં સુધી હું કંઈ જ નહીં કરું, સેવ નહીં થાય. અને લોસ્ટ અપડેટવાળું હમણાં આપણે એક્ઝામ્પલ જોઈ લીધું, એટલે હવે એને ફરીવાર જોવાની જરૂર નથી. યુ કેન જસ્ટ રીડ ધીસ એક્ઝામ્પલ. તમને વધારે સારી રીતે સમજ પડે એટલા મેં આપેલા છે, બટ લેક્ચર લોંગ થતું જશે જો આપણે એને સમજતા જઈશું તો વધારે ડિટેલમાં. હવે નેક્સ્ટ જે છે એ ન્યૂ ટેકનિકલ ટર્મ ઇન્ટ્રોડ્યુસ થાય છે, દેટ ઇઝ શેડ્યુલ. કે ટ્રાન્ઝેક્શન જે છે એમાં શેડ્યુલ એટલે શું? સો અ શેડ્યુલ ઓર હિસ્ટ્રી, શેડ્યુલને આપણે કેપિટલ S તરીકે ઓળખતા હોય છે, ઇઝ અ ઓર્ડર્ડ સિક્વન્સ ઓફ ઓપરેશન્સ. જે બી ટ્રાન્ઝેક્શનના અલગ અલગ ઓપરેશન્સ છે એને જે આપણે ઓર્ડરમાં લખતા હતા ને, આવું કંઈક અહીંયા લખીએ છીએ, રાઈટ? So a schedule as is ordered sequence of operations, read, write, commit, rollback from one or more transactions, listing the interleaved order in which those operations are actually executed by DBMS. ઇન્ટરલ્યુડ મતલબ એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું, ટ્રાન્ઝેક્શન 1 2 જે એક્ઝેક્ટલી હમણાં જોયું એને જ આપણે શેડ્યુલ કહેતા હોય છે, જો સિરિયલ કહીએ તો. હવે શેડ્યુલ બે ટાઈપના હોય છે, સિરિયલ શેડ્યુલ અને નોન સિરિયલ શેડ્યુલ. So all operations of one transaction are completed before the next transaction starts. So no interleaving, always correct but not efficient. તો તમે રાહ જોશો કે ટ્રાન્ઝેક્શન આખું કમ્પ્લીટ થઈ જાય પછી ટ્રાન્ઝેક્શન 2, દેટ્સ ઇટ. તો એને સિરિયલ કહેવાય, એકદમ કોઈ જ ચિંતા વગરનું
કશું જ એમાં ખોટું ના થઈ શકે. બટ એક જ વસ્તુ એમાં ખોટી થાય કે શું હોય કે નોટ એફિશિયન્ટ, સ્લો હોય. T1 ફુલ્લી એક્ઝિક્યુટ્સ ધેન T2 ફુલ્લી એક્ઝિક્યુટ્સ. તો કોઈ ઇશ્યુ છે જ નહીં કન્સિસ્ટન્સીનો, બટ ધીમું કામ થશે અને ઘણું ધીમું. નેક્સ્ટ આવે નોન સિરિયલ એટલે કે કોન્કરન્ટ શેડ્યુલ. ઓપરેશન્સ ફ્રોમ 2 ઓર મોર ટ્રાન્ઝેક્શન્સ આર ઇન્ટરલ્યુડ. 2 અથવા વધારે ટ્રાન્ઝેક્શનના એવા ઓપરેશન્સ જેને લોજિકલી જો આપણે કરેક્ટ ઓર્ડરમાં કરીએ તો આઇસોલેશન જળવાઈ રહે અને એસિડ પ્રોપર્ટીઝ, આઇસોલેશન નહીં, એસિડ પ્રોપર્ટીઝ જળવાઈ રહે અને આપણું જે ટ્રાન્ઝેક્શન છે એ પ્રોપર થાય. સો એક્સેપ્ટેબલ ઓનલી ઇફ ઇટ પ્રોડ્યુસ ધ સેમ રિઝલ્ટ એઝ સમ સિરિયલ શેડ્યુલ. સો જે સિરિયલ શેડ્યુલનું એન્ડ રિઝલ્ટ મળતું હોય એ સેમ રિઝલ્ટ, મતલબ ડેટાબેઝ કન્સિસ્ટન્ટ સ્ટેટમાં જે રીતે સિરિયલમાં વિધાઉટ ઇશ્યુ મળતું હોય એવું આમાં પણ આપણે કરીએ અને સ્પીડ પણ મળે અને રિઝલ્ટ પણ સાચું મળે. તેને નોન સિરિયલ અથવા તો કોન્કરન્ટ શેડ્યુલ કહેવાય. હવે અહીંયા એક્ઝામ્પલ્સ તમને આપેલા છે કે કઈ રીતે હોઈ શકે. સો સિરિયલનું એક્ઝામ્પલ અહીં આપેલું છે T1 ધેન T2, મતલબ T1 ની અંદર જેટલા બી સ્ટેપ હતા ધીસ ઇઝ શેડ્યુલ, રાઈટ. આ જે કંઈ પણ છે એ શેડ્યુલ છે કે T1 અહીંયા પહેલાં પતશે, પછી એ બધું પતી જાય, કમિટ થઈ જાય, પછી T2 ચાલુ થશે. નોન સિરિયલમાં કંઈક આવું થાય કે T1 ની અંદરના અમુક સ્ટેપ, એના પછી T2 ના અમુક સ્ટેપ, પછી T1 ના અમુક સ્ટેપ, પછી T2 ના અમુક સ્ટેપ. મતલબ એક ટ્રાન્ઝેક્શનની પેરેલલ બીજું ટ્રાન્ઝેક્શન ચાલતું હોય અને બે નહીં, આવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન જે છે એ પેરેલલી ચાલી શકે. ધેર ઇઝ નો લિમિટ. અને આ જે કામ છે કે આણે રીડ કર્યું, પછી એને રાઇટ કર્યું, પછી એને આણે રીડ કર્યું, પછી એને રાઇટ કર્યું, પછી સિમિલરલી, મતલબ આ જે છે ધીસ ઇઝ સેફ, ધેર ઇઝ નથિંગ ધેટ કેન ગો રોંગ. બટ અહીંયા શું થયું છે, આણે રીડ કર્યું, આણે રીડ કર્યું, આણે રાઇટ કર્યું, બટ આણે રાઇટ કરેલી વેલ્યુ T2માં રીડ ન થઈ અને એણે પણ રાઇટ કર્યું. અને અહીંયા રાઇટ કર્યા પછી આણે રાઇટ કર્યું તો આનું રાઇટ કરેલું બેકાર ગયું, તો અહીંયા જે કમિટ થશે એ ખોટું થશે, આ જે કમિટ છે એ સાચી થશે. બટ અલ્ટિમેટલી આની મહેનત જે છે એ કોઈ કામ નહીં રહી. લોસ્ટ અપડેટ, બરાબર. જે આપણે આગળ 4 પ્રોબ્લેમ લીધા એમાંનો એક પ્રોબ્લેમ આ નોન સિરિયલ જે છે આ ટાઈપનું જો તમે શેડ્યુલ કરો તો ઇશ્યુ આવે, આ ટાઈપનું કરો તો ન આવે. આ સૌથી સિમ્પલ છે પણ સ્પીડ ઓછી આવે. આ જે છે આવું કંઈક આપણે અચીવ કરવાનો ટ્રાય કરશું અને આવું કંઈક જો કરો તો તમે સ્પીડ લાવવા જતાં આખું ડેટાબેઝ છે એને ભંગાર કરી નાખ્યું એવું કહી શકાય. સો સિરિયલાઇઝિબિલિટી ઓફ ટ્રાન્ઝેક્શન. હવે સિરિયલ નોન સિરિયલ શેડ્યુલ જે છે એ તમે જોઈ લીધા. હવે નેક્સ્ટ જે ટોપિક આવે છે સિરિયલાઇઝિબિલિટી. એનો મતલબ શું થયો કે કોન્કરન્ટ શેડ્યુલ એઝ ઇઝ સિરિયલાઇઝેબલ. જે શેડ્યુલ જે છે હમણાં આપણે સમજ્યા એ સિરિયલાઇઝેબલ હોય ઇફ ઇટ્સ આઉટકમ final database state is identical to that produced by some serial execution of the same set of transaction called equivalent serial schedule. મતલબ ભલે તમે એને નોન સિરિયલ વેમાં કરો બટ જે છે સિરિયલ જેવો જ આઉટકમ આવવો જોઈએ. સો એવું કોન્કરન્ટ શેડ્યુલ કે જેનું આઉટકમ સિરિયલ જેવું સેમ હોય તો એને કહેવાય સિરિયલાઇઝેબલ શેડ્યુલ, બરાબર. એવું કોન્કરન્ટ શેડ્યુલ જે સિરિયલાઇઝેબલ હોય. વાય સિરિયલાઇઝેબિલિટી, કે સિરિયલાઇઝેબિલિટી કેમ છે? સો સિરિયલ શેડ્યુલ્સ આર ઓલવેઝ કરેક્ટ, કોઈ કન્સિસ્ટન્સીનો ઇશ્યુ જ નહીં આવે. કોન્કરન્ટ શેડ્યુલ્સ આર એફિશિયન્ટ, કોન્કરન્સીથી એફિશિયન્સી મળે, આનાથી કરેક્ટનેસ મળે. અને સિરિયલાઇઝેબલ કોન્કરન્ટ શેડ્યુલ, એવા કોન્કરન્ટ શેડ્યુલ જે સિરિયલ જેવું જ આઉટપુટ આપે. તો એ શું આપશે? બંને આપશે, એફિશિયન્સી પણ આપશે અને કરેક્ટનેસ પણ આપશે. ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ કરેક્ટનેસ ક્રાઇટેરિયા ફોર કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુશન્સ. હવે એ સિરિયલાઇઝેબિલિટી એટલે કે કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શન જેમને સિરિયલ જેવું આઉટપુટ આવે એ અચીવ કરવા માટે આપણી પાસે બે ટાઈપની સિરિયલાઇઝેબિલિટી છે. એક છે કન્ફ્લિક્ટ સિરિયલાઇઝેબિલિટી અને વ્યૂ સિરિયલાઇઝેબિલિટી. સિરિયલાઇઝેબલ છે બટ કેટલા લેવલમાં, એના આપણે બે ટાઈપ પાડેલા છે. સો કયા ટાઈપ? કોન્ફ્લિક્ટમાં છે બેઝડ ઓન કન્ફ્લિક્ટિંગ ઓપરેશન્સ ચેક યુઝિંગ પ્રેસિડન્સ ગ્રાફ. પ્રેસિડન્સ ગ્રાફ કરીને એક આવે છે કે એને આમાં આપણે ચેક કરીએ, જો લૂપ્સ આવતી હોય, સાયકલ્સ આવતી હોય, મતલબ એ સિરિયલાઇઝેબલ નથી. કન્ફ્લિક્ટ સિરિયલાઇઝેબલ, કંઈક કન્ફ્લિક્ટ થઈ શકે, આ પ્રોપરલી મને સિરિયલ જેવું આઉટપુટ આપી જ ન શકે. બટ જો સાયકલ્સ ન હોય તો એનો મતલબ એ કે આ જે છે ટ્રાન્ઝેક્શન્સ
એને હું પેરેલલી પણ કરી શકું અને મને આઉટપુટ પણ સિરિયલ જેવું મળે. વ્યૂ સિરિયલાઇઝિબિલિટી બેઝડ ઓન વોટ વેલ્યુઝ ટ્રાન્ઝેક્શન રીડ એન્ડ વોટ they રાઇટ ફાઇનલી. ઇનિશિયલી શું રીડ કરશે, ફાઇનલી શું રાઇટ કરશે, વચ્ચે પણ રીડ અને રાઇટમાં કઈ રીતે મળશે, રીડ ને રાઇટ બંનેમાં કન્સિસ્ટન્ટલી મળે. જે સિરિયલમાં રીડ રાઇટ મળતું હોય એ જ કોન્કરન્ટ કરવાથી રીડ રાઇટ મળતું હોય, તો એને આપણે કહેતા હોય છે વ્યૂ સિરિયલાઇઝિબિલિટી. હવે એ જે છે એ કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી કરતાં થોડું રિલેક્સ છે, બરાબર, કે કઈ જ ઇશ્યુ ન થવો જોઈએ અને એ થોડું રિલેક્સેશન આપે છે. શું આપે છે આપણે આગળ જોઈશું, તો બ્રોડર છે દેન કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી. સૌથી પહેલાં આપણે કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી જે છે એને આપણે ડિટેલમાં જોઈશું, બટ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો આ જે લેક્ચર છે એને આપણે અહીંયા સ્ટોપ કરીશું. થેન્ક યુ.